કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેમ છો ભાવિ શિક્ષકો? હું પૃથ્વીરાજસિંહ ક્યુ સરના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. આશા રાખીએ કે આજે તમારું જે પેપર છે એ બહુ જ સારું ગયું હોય અને એમાં તમે સારામાં સારા સ્કોર સાથે ઉત્તીર્ણ થાવ. બરોબર છે? એ જ અભ્યર્થના આજે વ્યક્ત કરીએ. અને આજે આપણે આ વિડીયોની અંદર બહુ જ ઝડપે તમામે તમામ પ્રશ્નોના સાચા જે ઉકેલ છે એની ચર્ચા કરવાના છીએ. બરોબર છે? અત્યારે કોઈ પણ પ્રશ્ન આપણે ડિસ્કસ નથી કરવાના. બહુ જ ઝડપી તમે એક વખત ચેક કરી લો કે કયા પ્રશ્નો તમે સાચા કર્યા છે ને કયા પ્રશ્નો તમારા ખોટા થયા છે. ઠીક છે? તો ચલીએ આપણે આની શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન જે છે that is, વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. વિકાસની આ વ્યાખ્યાને સમજાવતું ઉદાહરણ કયું છે? તો અહીંયા આન્સર આવશે સ્નાયુની વૃદ્ધિ થતા બાળક સાયકલની બ્રેક મારતા શીખે છે. પ્રશ્ન નંબર 2, બાળકને જે વિસ્તારમાં રહે છે તેની આબોહવા ની તેના વિકાસ પર જોવા મળતી અસરને વાતાવરણની અસર કહેવાય છે. તો આ કેવા પ્રકારની અસર છે? તો તે છે ભૌતિક વાતાવરણ. પ્રશ્ન નંબર 3, એક શિક્ષક જુદા જુદા ચહેરાઓના કાર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને તેમની લાગણી વ્યક્ત કરતા શીખવે છે. તો આ જે પ્રવૃત્તિ કરાવે છે આ પ્રવૃત્તિ બાળકના કયા વિકાસને સંબંધિત છે? તો અહીંયા તમને થોડુંક દેખાશે નહીં, તો આપણે એને કરી નાખીએ. તો તમારો જવાબ રહેશે સાંવેગિક વિકાસ. ઓપ્શન નંબર 2, ઓપ્શન નંબર બી, that is સાંવેગિક વિકાસ. ઓકે, ચલિए આગળ વધીએ. ફ્રોબેલે આપેલા બાળ શિક્ષણની પદ્ધતિમાં વપરાતા શૈક્ષણિક સાધનો કયા નામથી ઓળખાય છે? કયા ખાસ નામથી ઓળખાય છે? તો જવાબ છે આપણો ફ્રોબેલની બક્ષિસ. ફ્રોબેલની બક્ષિસ. 14 વર્ષની ઉંમરવાળા 4 બાળકો ABCD ની માનસિક વય અનુક્રમે 12, 14, 15 અને 18 વર્ષ છે. તો 4 પૈકી જેનો બુદ્ધિઆંક 100 કરતા ઓછો હોય તેવા બાળકની ઓળખ કરો. તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન ડી. પણ બાળક કયું? એ. બાળક આપણું થશે એ, જે આપણને જોવા મળી રહ્યું છે ઓપ્શન ડી ની અંદર. ઠીક છે? ઓકે, નેક્સ્ટ. નીચેના પૈકી કયું જ્ઞાન પ્રત્યેના માનવ વલણનો પ્રકાર નથી? તો અહીંયા જવાબ આવશે આપણો અભિપ્રાય. ઓકે, અભિપ્રાય જવાબ રહેશે. આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ એટલે શું? તો એ થશે આપણી પરિપક્વતા. ઠીક છે? ઓપ્શન નંબર સી, પરિપક્વતા આપણો અહીંયા જવાબ થશે. આગળ વધીએ. સામાજિકતાનો વિકાસ એટલે શું? તો ઓપ્શન બી, પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સંવર્ધનનો વિકાસ સાધવો. પ્રશ્ન નંબર 9, બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે? તો અહીંયા જવાબ આપણો રહેશે પૂર્વ પ્રાથમિક શિક્ષણ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 10, બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર જ અવલંબે છે એવું કોનું માનવું છે? તો એવું માનવું છે આપણા મેડમ મોન્ટેસરીનું. પ્રશ્ન નંબર 11, અધ્યેતા પૂર્વ જ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃસ્મરણ સાથે જ્ઞાનને જોડે તે સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત? તો એ છે માહિતી સંરક્ષણનો સિદ્ધાંત. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે. શા માટે નીચેનામાંથી કયા પ્રકારનું વિકાસ પર ધ્યાન આપવું જરૂરી છે? આ માટે નીચેના પૈકી કયા પર ધ્યાન આપવું જરૂરી છે? તો આપણે ધ્યાન આપવું પડશે એના સાંવેગિક વિકાસ ઉપર. આગળ પણ એક જવાબ આવી ગયો છે સાંવેગિક વિકાસ. તમને થતું હશે કે સર આટલા ફાસ્ટ કેમ સોલ્વ કરાવી રહ્યા છે? હું આશા કરું છું કે જે પણ વિદ્યાર્થીઓ ક્યુ સર સાથે ભણ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ આટલી જ ઝડપે દરેક પ્રશ્નને સોલ્વ કર્યા છે. કયો પ્રશ્ન ક્યાંથી પૂછાયો છે, આપણા કયા લેક્ચરમાંથી, એનો ડિટેલ વિડીયો તમને કાલે મળી જવાનો છે. બરોબર છે? અને આપણે જે કહીએ છીએ એ થાય જ છે. બરોબર છે? આપણે એક જ જગ્યાએ ફોકસ રહેતા હોઈએ છીએ. આજ દિન સુધી, રવિવાર સુધી અમારું એક જ ફોકસ હતું, ટેટ 1, અને અમે એને જ વળગેલા હતા. હવે કાલથી અમે આગળ વધવાના છીએ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષાની તૈયારી માટે પણ. તો ત્યાં પણ અમે તમને સારામાં સારું જ્ઞાન પ્રદાન કરી શકીએ એવી આશા રાખીએ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો આપેલ જોડની અંદરથી આપણે ઓપ્શન સી, ઇન્દ્રિય શિક્ષણના સાધનો, that is જ્હોન ડ્યુઈ, આ જોડ અયોગ્ય છે. પ્રશ્ન નંબર 14, વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીનો સ્વીકાર કરે કેટલે અંશે કરે છે તે જાણવા માટે શું ઉપયોગી છે? તો એ જાણવા માટે આપણે ઉપયોગી થશે સામાજિકતા મિતિ. સામાજિકતા મિતિ. ઓકે, રેકોર્ડિંગ ચાલુ છે? યસ, રેકોર્ડિંગ ઇઝ ગોઈંગ ઓન. ઓકે, ચલો. બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યાય ડિસ્કવરી લર્નિંગ અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? તો એ સમર્થન આપે છે સંરચનાવાદને. વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો એ કેવા બાળકો જેવો છે? તો વિદ્યાર્થીઓ અહીંયા જે છે આપણો ઓપ્શન એ જે છે એ સાચો છે અને જે સેકન્ડ ઓપ્શન છે એ કેવો છે? ખોટો છે. માટે આપણે અહીંયા વિધાન 1 સાચું અને વિધાન 2 ખોટું. જે બાળકો છે એ સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે, આ સાચી વાત છે, અને આવા બાળકો દિવ્યાંગ જ હોય છે, આ વાત આપણે ખોટી રાખીશું અહીંયા.
ડિસ્લેક્સિયા ધરાવતા બાળકો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એ ઊંધું વાંચતા હોય છે, દિશા ઓળખવામાં તકલીફ પડતી હોય છે અને અતિ મંદ ગતિએ લખતા હોય છે, પણ શબ્દને ખોટી રીતે વાંચે છે. તો આપણે અહીંયા આ જે વિધાન છે એ સાચું નથી, એમ આપણે અહીંયા રાખીને આગળ વધીએ છીએ. ઓકે, પ્રશ્ન નંબર 18 શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે? તો એ મનુષ્યનું ગૌરવ સૂચવે છે. ઠીક છે. ઓકે, નેક્સ્ટ. ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? પોતાની દુનિયામાં મસ્ત રહેવું, આ જોવા મળે છે. અને આપણે એમ જ રહેવું જોઈએ, પોતાની દુનિયામાં જ મસ્ત રહેવું જોઈએ. તો ના વિદ્યાર્થીઓ, આપણે ઘણી બધી જવાબદારીઓ લઈને આવ્યા છીએ, તો આપણે જવાબદારીઓને નિભાવી શકીએ એવા ફેઝમાં આપણે રહેવાનું છે. આ સમસ્યાથી ગ્રસ્ત બાળક ભાષાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, તો એ કઈ છે સમસ્યા? તો એ છે સ્વલિનતા. સ્વલિનતા જવાબ રહેશે. ઓકે, 21 માં એ, બી અને સી શું સૂચવે છે? તો એ સૂચવે છે પરીક્ષણ, બી સૂચવે છે માપન અને સી સૂચવે છે મૂલ્યાંકન. એ ઇઝ પરીક્ષણ, બી સૂચવે છે માપન અને સી સૂચવે છે આપણને મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 22 અધ્યયન સંબંધિત અક્ષમતા ધરાવતા બાળકોમાં કયું લક્ષણ જોવા નહીં મળે? વર્ગ કાર્યમાં એકાગ્રતાથી જોડાય છે. તો ઓપ્શન સી આપણને જોવા નહીં મળે. અધ્યયતા કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા તે જાણવા કયા પ્રકારનું મૂલ્યાંકન વધુ ઉપયોગી બને છે? તો ફરીથી અહીંયા આપણી જોડે છે રચનાત્મક મૂલ્યાંકન. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે અધ્યયતાની શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક બાબતોનું મૂલ્યાંકન. ઓપ્શન સી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 25 સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે થવું જોઈએ? તો સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન માપદંડોમાં લચીલાપણું અને ઔદાર્ય દાખવીને થવું જોઈએ. ઓપ્શન બી. બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ પ્રયુક્તિ એટલે શું? તો વિદ્યાર્થી વિદ્યાર્થી શિક્ષણની પ્રયુક્તિ, એ જ આનો જવાબ થશે આપણા માટે. ઓપ્શન બી. વર્ગખંડ શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમયે યોગ્ય બદલો આપવાથી શિક્ષણ દ્રઢ બને છે. આ વિધાન કયા સિદ્ધાંત માટે લાગુ પડી શકાય? તો આ સિદ્ધાંત જે છે કારક અભિસંધાનનો સિદ્ધાંત, એના માટે લાગુ પડી શકાય. ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થીની ગણિતની નોટબુકમાં ગણેલા દાખલામાં ભૂલો દર્શાવી શિક્ષકે તેના માટે દાખલા ફરીથી સમજાવ્યા. આ પ્રક્રિયા કયા પ્રકારનું મૂલ્યાંકન દર્શાવે છે? અધ્યયન માટેનું મૂલ્યાંકન. ઓપ્શન નંબર બી અધ્યયન માટેનું મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 29 વર્ગ વ્યવહાર દરમિયાન નીચેના પૈકી કઈ શિક્ષકની પરોક્ષ અસર દર્શાવે છે? શિક્ષક વિદ્યાર્થીઓની લાગણીનો સ્વીકાર કરે છે. ઓપ્શન એ. પ્રશ્ન નંબર 30 મૂર્ત પરથી અમૃત તરફ લઈ જવાના માટેના સાધન મૂર્ત પરથી અમૃત તરફ લઈ જવા માટેના અધ્યયન સૂત્રનું ઉદાહરણ કયું છે? તો આનો જવાબ થશે વિદ્યાર્થીઓને અલગ અલગ ત્રિકોણ આપી તેના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે, એ સાબિત કરો. ઓકે, પ્રશ્ન નંબર 31 કેટલુંક વિચાર્યું હતું એમાંનું કંઈ જ ન થયું. અહીં દ્વિરૂપતાના કયા પ્રકારનો પ્રયોગ થયો છે? લોપવાળા દ્વિરૂપતનો. પરીક્ષામાં પણ અમુક ટાઈમે આવું થતું હોય છે કે કેટલું વિચાર્યું હતું કે આ આવશે ને આ આવશે, બરોબર છે, પણ આપણા વિદ્યાર્થીઓ સાથે એવું નથી બન્યું. આપણે જે સચોટતા પૂર્વક જે આપણે એમને માહિતી ને જે આપણે એમને ગાઈડન્સ આપ્યું હતું એ જ પ્રશ્નો ને એ રીતનું જ કામ એમને મળ્યું છે. તો બહુ સારો સ્કોર રહેવાનો છે વિદ્યાર્થીઓનો. ચલો, પ્રશ્ન નંબર 32 મારે માત્ર કલાક માટે ત્યાં જવાનું છે. વાક્યમાં નિપાતના કયા પ્રકારનો ઉપયોગ થયો છે? સીમાવાચક. ઓપ્શન નંબર બી સીમાવાચક. ઓકે, પછી પરિચ્છેદ આપેલો છે. ભૂલ નવી સમજ તરફ દોરી જાય છે. આ વિચાર ઉજાગર કરવા માટે કયો શૈક્ષણિક અનુભવ સૌથી અસરકારક રહેશે? તો પ્રશ્ન નંબર 33 ની અંદર આપણો જે અહીંયા જવાબ થશે સ્વ અધ્યયને અવકાશ. ઠીક છે, અહીંયા આપણે એને લખી લઈએ છીએ. સ્વ just give me a second. સ્વ અધ્યયને અવકાશ. તો અહીંયા ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે સ્વ અધ્યયને અવકાશ. 34 શિક્ષકને દીવાદાંડી સાથે સરખાવતા પાછળનો મુખ્ય શૈક્ષણિક સંદેશ શું હોઈ શકે છે? તો જવાબ હોઈ શકે છે કે શિક્ષક માર્ગ બતાવે છે પણ નિયંત્રણ વિદ્યાર્થીના હાથમાં રહે છે. 100% સાચી વાત છે. 35 પરિચ્છેદ સૂચવે છે કે સાચું શિક્ષણ અંદરની ક્ષમતાને જાગૃત કરવા પર આધારિત છે. નીચેના પૈકી કઈ રીત આ વિચારને સૌથી ઓછું સુસંગત છે? જવાબ આવશે બધાને એક સરખી જવાબદારી આપીને એકમાત્ર યોગ્ય રીત શીખવવી. તો નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી ખોટી જોડણી અલગ તારવો. તો અહીંયા મ્યુનિસિપાલિટીની જે જોડણી છે તે આપણે અહીંયા ખોટી છે, બરોબર છે, બાકી બધી જોડણીઓ સાચી છે.
આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે? તો અહીંયા શ્લેષ અલંકાર થયેલો છે. ઠીક છે, અહીંયા આ પેરેગ્રાફમાં 4 વર્ડ સરે હાઇલાઇટ કરેલા છે. આપણે 38 નો જવાબ અહીંયા ડિસ્કસ કરીએ તો કાવ્ય સંદર્ભે લાગુ ના પડતું હોય તેવું વાક્ય કયું છે? મર જીવા દરિયામાંથી શંખ અને ચીપલા સુધી લાવ્યા. આ એનો જવાબ થશે. 39 મરજીવાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? મોઢું મીઠું કરાવી મરજીવ્યાને વડાવ્યા. બરોબર છે, આ એનો જવાબ થશે ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 40 કાવ્યમાં વપરાયેલા ગહ્વર શબ્દનો અર્થ શું થાય? તો એનો અર્થ શબ્દનો થશે બખોલ. બખોલ એટલે ગહ્વર થશે અહીંયા. ઠીક છે, ફરીથી ગદ્યાંશ આપેલો છે, આપણે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. ગદ્યાંશને આધારે મૈત્રી માટે કઈ બાબત જરૂરી છે? ત્યાગ ભાવના. અહીંયા જવાબ થશે આપણો ત્યાગ ભાવના. આગળ વધીએ. ગદ્યાંશના મધ્યવર્તી વિચારને સૌથી વધારે અનુરૂપ વિધાન કયું છે? સૌથી ઊંચી સગાઈ મિત્રની. ઠીક છે, સૌથી ઊંચી સગાઈ મિત્રની આ આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 43 ગદ્યાંશમાં રજૂ થયેલા મુદ્દાઓમાં સાચો ક્રમ ધરાવતો વિકલ્પ કયો છે? અહીંયા ઓપ્શન એ છે મૈત્રીનું મહત્વ, મિત્ર પસંદગીના ધોરણો, મિત્રની કામગીરી અને સાચી મૈત્રીની ખાસિયત. પ્રશ્ન 44 પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખવાડવા માટેની સૌથી સુસંગત અને અસરકારક રીત કઈ છે? તો શબ્દોને અનુરૂપ કાર્ડ અને ચિત્ર વાપરવા. બરોબર છે. હાલમાં મૂળાક્ષર શીખવાનો ક્રમ નીચેનામાંથી કયો છે? તો અહીંયા આપણો ક્રમ જે છે, અહીંયા હું એક વખત લખી લઉં છું. ક્રમ અહીંયા આપને લખીને બતાવું છું. ધેટ ઇઝ ગ મ ન જ વ ર સ દ ક વ શ પ દ ત અને અણ. તો આ ક્રમ વિદ્યાર્થી મિત્રો સાચો થઈ જશે. બરાબર છે, તો આપ એ રિલેટેડ ઓપ્શન અહીંયા ફાઇન્ડ કરી લેશો. પ્રશ્ન નંબર 46 નાનકડો જઈ ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો. એ જોઈને બાકીના સૌ પણ હસવા લાગ્યા. આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? તો અહીંયા થઈ જશે ખડખડ. ઠીક છે, આગળ વધીએ. ખડખડાટ. સોરી. 47 આપેલ અધ્યયન નિષ્પત્તિમાંથી કઈ ધોરણ 1 વિદ્યાર્થીઓને લાગુ પડતી નથી? લખાણમાં અપરિચિત શબ્દોના અર્થ જાણવા માટે બાળ શબ્દકોશનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 48 રમે તેની રમત. યાદી મુજબ ધોરણ 1-2 ના વિદ્યાર્થીઓને દિવસના અંતે કેટલી મિનિટ રમાડવી જોઈએ? તો 65 મિનિટ જવાબ થશે અહીંયા આપણો. ઠીક છે, ઓકે. ચલો પ્રશ્ન નંબર 48 માટે આપણે ફરી એક વખત ચર્ચા અહીંયા કરી લઈશું. અત્યારે પ્રશ્ન નંબર 49 ની વાત કરી લઈએ. 49 ભાષા સજ્જતામાં કોઈ પાસા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? વાર્તાનું ભાવવાહી પઠન અવશ્ય કરવું જોઈએ. પ્રશ્ન નંબર 50 તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. આ વિધાન તો દીવા સ્વપ્ન પુસ્તકમાંનું છે. આ વિધાન ક્યાંથી છે? દીવા સ્વપ્ન પુસ્તકમાંથી છે. પ્રશ્ન નંબર 51 વિદ્યાર્થીના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાન રાખશો? વિરામ ચિહ્નોનો ખ્યાલ અને અવાજમાં આરોહ અવરોહ, જેથી વિદ્યાર્થી આપણને ગ્રાહ્ય કરી શકે અને સમજી શકે કે આપણે કઈ રીતે વાંચન અને લેખન ક્રિયા કરવાની છે. પ્રશ્ન નંબર 52 કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો ઉપરની ત્રણેય બાબતો અહીંયા ધ્યાનમાં રાખવાની છે. A B C ત્રણે ત્રણ. ઠીક છે, ઓકે. પ્રશ્ન નંબર 53 કોઈ શિક્ષક વાર્તા લેખનમાં વિચાર બદલવા નીચેનામાંથી કયું પ્રકૃતિ કરશે? પરિચ્છેદ પાડશે. પ્રશ્ન નંબર 54 ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા શાનો વિકાસ જરૂરી છે? તો ભાષા પ્રભુત્વ કરવા માટે આપણે ઉપરના ત્રણેય, આપણો જવાબ થશે ઉપરના ત્રણ. ઓકે, ચલિए આગળ વધીએ. શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ? સર્જનાત્મક લેખન કરાવવું જોઈએ. પ્રશ્ન નંબર 56 ઉપચારાત્મક શિક્ષણના સોપાનોનો સાચો ક્રમ કયો છે? નિદાન, આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 57 કયો કૌશલ્યને વ્યક્તિત્વનું દર્પણ કહેવામાં આવે છે? તો કથન. પ્રશ્ન નંબર 58 શિક્ષક પાઠ સમજાવતી વખતે ગુજરાતી બોલતા બોલતા ડુ યુ અન્ડરસ્ટેન્ડ એમ અંગ્રેજી વાક્ય બોલે છે. આને આપણે શું કહીએ છીએ? કોડ સ્વિચિંગ કહીએ છીએ. આપણે આને શું કહીએ છીએ? કોડ સ્વિચિંગ. તો અહીંયા આપણો જવાબ થશે કોડ સ્વિચિંગ. 59
ભાષા કૌશલ્યો શીખવવાનો સ્વાભાવિક ક્રમ કયો છે? શ્રવણ, કથન, વાંચન અને લેખન. આ પ્રશ્ન બધાને સાચો જ થયો હશે ઓલમોસ્ટ. પ્રશ્ન નંબર 60 વિદ્યાર્થીઓમાં ભાષા સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? તો અહીંયા આપણો જવાબ થશે વર્ગ વ્યવહાર આંતરક્રિયાઓનું અવલોકન. પ્રશ્ન 61 વાંચન શિક્ષણ માટેની ત્રિપદ પદ્ધતિ અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? સેગ્યુઇન પદ્ધતિ. ઓપ્શન નંબર સી. પ્રશ્ન 62 which of the following is correct for communicative approach of teaching English? So the option A will be the correct answer. Use of target language as the medium. Question number 63. Dash of learning English. Observe the scientific path of language acquisition. That is LSRW. Okay. So answer અહીંયા થઈ જશે direct method. Option number D આપણે અહીંયા સાચું ગણવાના છીએ. પ્રશ્ન નંબર 64 ની વાત કરીએ. Which among the following is not a characteristic of professionally competent teacher? That is avoid students engagement in learning process. Option B અહીંયા આપણો સાચો થઈ જવાનો છે. પ્રશ્ન નંબર 65 ની વાત કરીએ. Dash train students to run their eyes over a text quickly in order to locate specific information. તો અહીંયા આપણો આન્સર થવાનો છે સ્કેનિંગ. પ્રશ્ન 66 reading aloud makes the reading activity. So answer થશે monotonous. In textbook writing tasks that use pictures are called guided composition. Okay. Option number C. પ્રશ્ન 68 non-verbal communication by a teacher in a classroom includes gesture and facial expression. Option number B. In grammar, પ્રશ્ન નંબર 69 in grammar translation method the vocabulary is taught through that is bilingual word list. Okay. Option A. પ્રશ્ન નંબર 70 a language is learned more meaningfully by its dash than through the understanding of its root. So that is going to be active use. Option C જવાબ થશે અહીંયા. પ્રશ્ન નંબર 71 to develop listening skill the teacher can use stories rhythm and the dialogues. Okay. પ્રાઇમરી ટીચર્સ આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે તો એને બહુ સારો પ્રતિસાદ મળતો હશે. પ્રશ્ન નંબર 72 the symbol this is used in third standard textbook of English to denote pair work. Okay, so that is used for pair work. Option C. Which of the following techniques are used in the communicative approach of English language teaching? તો અહીંયા તમામે આપેલ તમામ all of the above નો અહીંયા ઉપયોગ થશે. પ્રશ્ન નંબર 74 how can a teacher diagnose specific weakness in the students English skill? So અહીંયા આપણો જવાબ થશે option C by observing day-to-day performance of the students and keep records of the recurring problem. બરાબર છે. અહીંયા ઓપ્શન નંબર સી આપણો અહીંયા સાચો જવાબ થશે. પ્રશ્ન 75 the platform where broad discussion of subject of practical interest takes place is what? That is option D conference. Okay. પ્રશ્ન નંબર 76 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 76 છે if land absorbs too much waste nothing will grow on it and it will become unfit to live on. Find out the synonym of the underlined word. So ये થઈ જશે sucks. ठीक છે. પ્રશ્ન નંબર 77 arrange the following words in order to make the correct sentence. તો અહીંયા જવાબ આપણો થઈ જવાનો છે CADB. ઓપ્શન A CADB. C પહેલું રહેશે, A બીજું રહેશે અને D that is third અને B આપણું રહેશે ચોથું. ઓકે વિદ્યાર્થીઓ આપણે આગળ વધી જઈએ અહીંયા. ઠીક છે. પ્રશ્ન નંબર 78 the sorcerer ordered the genie to carry off the princess and the place to a far off land. The phrase to carry off means that was the meaning of that will be take away. ठीक છે. Okay. આગળ વધીએ આપણે. Question number 79 that is I picked the dash the catch fill in the blank with appropriate preposition. તો અહીંયા આપણો ઓપ્શન B that is into આપણો સાચો જવાબ અહીંયા થઈ જવાનો છે. ઠીક છે. ઓકે. પ્રશ્ન નંબર 80 ઓકે પ્રશ્ન નંબર 80 farmers celebrated the season of cutting crops. Identify the parts of the speech of underlined word. So અહીંયા આપણો થઈ જવાનો છે noun. I usually go to school by my two-wheeler but today I am dash and auto. So taking option C આપણો અહીંયા સાચો જવાબ થવાનો છે. Okay. The trunk of the mango tree is dash than the apple tree. So it will be thicker. જવાબ થશે option C thicker.
His was the best speech that I have ever heard. So અહીંયા આપણો સાચો જવાબ થવાનો છે the underlined word stands for what? Relative pronoun. Relative pronoun. ઠીક છે. પ્રશ્ન નંબર 84 નો સાચો જવાબ થવાનો છે indefinite. પ્રશ્ન છે a and n are dash article. So indefinite. પ્રશ્ન નંબર 85 arrange the following words in a dictionary order. તો આપણે આપેલ વર્ડ્સ ને ડિક્શનરી ઓર્ડરમાં જો અરેન્જ કરીશું તો અહીંયા આપણો જે જવાબ થવાનો છે તો અહીંયા સૌથી પહેલા તો 4 2 5 3 and 1. So 4 will be first, 2 will be second, 5 will be third, and 3 will be on fourth, and 1 will be on the fifth one. Okay, ચલિए આગળ વધીએ આમાં. તો અહીંયા ઓપ્શન બી આપણો જવાબ થશે 4 2 5 3 1. પ્રશ્ન નંબર 86 which of the following words is spelled out correctly? તો environment જે છે અહીંયા એ કરેક્ટ સાચો સ્પેલિંગ આપેલો છે. ઠીક છે, આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 87 where do the villagers mostly work? તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન બી in shops, huts, houses and outdoors and the under the trees. પ્રશ્ન નંબર 88 which item is not made by the potter? તો અહીંયા આન્સર થશે બેડ ચીઝ. બરોબર છે, બેડ ચીઝ આન્સર થઈ જવાનો છે ઓપ્શન ડી આનો. આગળ વધી જઈએ. The phrase I will be your beacon shining so bright in the poem suggests that the friend will guide you in the darkness or the confusion. Option E આપણો સાચો થઈ જવાનો છે. પ્રશ્ન નંબર 90 which quality of friendship is most highlighted in this poem? So supportive and caring in the difficult times. પ્રશ્ન નંબર 91 શાળામાં આજે બહુ બાળ મેળો છે. ધોરણ 1 થી 5 માં ક્રમિક 84 92 101 આપેલ વિદ્યાર્થીઓ બાળ મેળામાં કુલ 11 પ્રવૃત્તિઓ છે. તો કેટલા વિદ્યાર્થીઓ રાખવા પડશે એક પ્રવૃત્તિમાં બે ગ્રુપ કરતા? તો આપણો જવાબ અહીંયા થઈ જવાનો છે 20 વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. અત્યારે આપણે પ્રશ્નો સોલ્વ નથી કરવાના, આપણે માત્ર એમના સાચા જવાબો જ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જેની ખાસ નોંધ લેવી. બરોબર છે. બાકી તમે જાણો છો કે આપણે ઇંગ્લિશ પાછળ ને મનોવિજ્ઞાન પાછળ બહુ જ મહેનત કરી છે અને આપણે જે ચર્ચાઓ કરી હતી એવા જ પ્રશ્નો આપણને આજે મળી આવ્યા છે. તો આપણી મહેનત સાચેકમાં રંગ લાવવાની છે. ચલિए આગળ વધી જઈએ આપણે. ઓકે, સો પ્રશ્ન નંબર 92 એક આઈટી કંપનીમાં 125 એન્જિનિયર. તો આ વાળો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ થવાનો છે આપણો આ પ્રશ્નનો આપણો સાચો જવાબ થવાનો છે 3,75,000 રૂપિયા. 3,75,000 રૂપિયા. ઠીક છે. ચલિए પ્રશ્ન નંબર 93 ની વાત કરીએ. સંખ્યાના પટ્ટા પર વાંદરો અને સસલું 6 ના સ્થાન પર ઊભા છે. વાંદરો 9 કૂદકા મારીને જશે. તો આ પ્રશ્નનો જવાબ આપણો થવાનો છે ઓપ્શન નંબર બી 4 જવાબ આપણો આનો સાચો થવાનો છે. બરાબર છે. ઓકે, પ્રશ્ન નંબર 94 આપેલ વર્તુળ આલેખ પરથી કયું વિધાન સાચું છે? તો અહીંયા આપણું સાચું વિધાન થવાનું છે 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહ કાર્ય ગમે છે. ઓપ્શન નંબર બી 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહ કાર્ય ગમે છે. ઠીક છે. ચલો પ્રશ્ન નંબર 95 ની વાત કરી લઈએ આપણે. તો પ્રશ્ન નંબર 95 મોહનભાઈએ બેંક પાસેથી દર મહિને 600 વ્યાજની શરતે 1 વર્ષ માટે પૈસા લીધા છે. તો આ પ્રશ્નનો જવાબ આપણો થવાનો છે ₹800 વધારે. ઓપ્શન ઈ. બરોબર છે. આ પ્રશ્નનો જવાબ કઈ રીતે મળે છે? હું તમને એઝ અ મેથ્સ ટીચર દરેક પ્રશ્ન સોલ્વ કરાવીશ. બરોબર છે. અને આગામી સમયમાં આપણે સારી રીતે ડેપ્થમાં મેથ્સ ભણવાના છીએ. પરંતુ અત્યારે આપણે તમારા સુધી વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ પ્રમાણે સાચા આન્સર કયા સચોટ એ પહોંચાડવા માટે અહીંયા તમારી સમક્ષ અહીંયા ઊભા છીએ. ઠીક છે. તો સાચા જવાબ અત્યારે માર્ક કરી લઈએ. ઠીક છે. ચલિए આગળ વધીએ. પ્રશ્ન નંબર 96 જે આપણને અહીંયા કેલેન્ડર વાળો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે એનો અહીંયા જવાબ થશે +or-1 +or-6 +or-7 +or-8 ની પેટર્ન. બરોબર છે. 1 6 7 અને 8 ની પેટર્ન એ આપણો જવાબ થઈ જવાનો છે. પ્રશ્ન 97 દિલીપને 1 સેન્ટીમીટર માપના 4000 નંગ પાસા એક વેપારીને મોકલવામાં 4000 નંગનું સમય તેવું લંબઘન ખોખું તૈયાર કરવું છે. તો આ દાખલાની અંદર આપણો જવાબ થવાનો છે 20 સેન્ટીમીટર. ફરીથી એક વખત જોઈ લો પ્રશ્ન. આપેલ પ્રશ્નમાં જવાબ થવાનો છે આપણો 20 સેન્ટીમીટર. ઓકે, આગળ વધી વિદ્યાર્થીઓ. આ એલ આકારના બ્લોકને દરેક સપાટીએ પર જુદા જુદા રંગ કરવા છે. કેટલા જુદા જુદા રંગની જરૂર પડશે? તો અહીંયા આપણે આ જરૂર પડવાની છે 8 રંગની જરૂર પડવાની છે. અહીંયા જે સપાટીઓ આપણી ટોટલ થવાની છે એ 8 થવાની છે. આપેલ શ્રેણીનું 98મું પદ શું થશે? 396. આપેલ શ્રેણીનું 98મું પદ શું થવાનું છે? 396. પ્રશ્ન નંબર 100 આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ખેતર છે તે ખેતરને એક લગ્નમાં આપેલ વગેરે માહિતી પ્રમાણે
તો આપણો સાચો જવાબ થવાનો છે 162 ચોરસ મીટર. આપણો સાચો જવાબ થવાનો છે 162 ચોરસ મીટર. ઓકે, ચલો આગળ વધીએ. 101 પરિમિતિ જે આપણને બે અહીંયા આપવામાં આવ્યા છે લંબચોરસ, તો અહીંયા આપણો જવાબ થવાનો છે px is greater than py dash ax is greater than ay. જો તમને દેખાઈ જ રહ્યું હશે ક્લિયરલી. અને આપણે એક પ્રશ્ન 49 નો જવાબ ડિસ્કસ કરવાનો બાકી છે, તો એ આપણે જલ્દીથી ડિસ્કસ કરી લઈશું. પ્રશ્ન 49 અને બીજું થાય અહીંયા ax is equals to ay. ચલો ક્લિયર છે વિદ્યાર્થીઓ? આગળ વધીએ. ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ થશે. જો y બરાબર x વત્તા 2 ના છેદમાં x વત્તા 1, જ્યાં y બરાબર 1 ન હોય તો x બરાબર કેટલા? તો અહીંયા આપણો જવાબ થવાનો છે 2 y by y minus 1. બરોબર છે. એક સંખ્યાનો 8 ના છેદમાં 10મો ભાગ 128 છે, તો તે સંખ્યાની અડધી સંખ્યા કઈ થશે? આનો જવાબ આપણો થવાનો છે 80. જવાબ થશે આપણો 80. ઠીક છે, આપણે પ્રશ્ન 103 ની વાત કરી રહ્યા છીએ. આપણો જવાબ થવાનો છે 80. ચलिए આગળ વધીએ. 104મો પ્રશ્ન. એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થીઓ બેઠા છે. જો પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 5:1 હોય તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે? તો અહીંયા આપણો સાચો જવાબ થશે 1000 વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂકેલા છે. પ્રશ્ન નંબર 105. એક દુપટ્ટો 2 મીટર અને 15 સેન્ટીમીટર લાંબો છે, તો આ પ્રશ્નની અંદરનો જવાબ હજુ આપણે 5.86 જે છે, તો અહીંયા ગણતરીમાં મે બી કઈક એરર છે. આપણે હજુ અત્યારે ફાઇનલી આપણે બે પ્રશ્નોની ડિસ્કશન બાકી છે, એક 49 અને એક આપણે 105. તો આની આપણે ચર્ચા હમણાં કરી લઈએ. અધરવાઇઝ જો વિડીયો તમારા સુધી પહોંચી જાય છે તો આપણે કમેન્ટ બોક્સની અંદર આનો સાચો જવાબ આપ સુધી પહોંચતો કરી દઈશું. બરોબર છે, જેની નોંધ લેવી ખાસ. ચલીએ આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 106. ગણિત અઘરું નથી, કારણ શું છે? તે રોજબરોજના જીવનમાં ઉપયોગી છે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. પ્રશ્નપત્ર રચના માટેની બ્લુપ્રિન્ટમાં કયા ઘટકનો સમાવેશ થતો નથી? 107. પ્રશ્નમાં જવાબ થશે વિદ્યાર્થીઓની મૌલિકતા પ્રમાણે ગુણભાગ. ઠીક છે. પ્રશ્ન નંબર 108. વૈદિક ગણિતના ગ્રંથના રચયિતા કોણ હતા? તો ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજ, શ્રી ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજ. 109. પ્રશ્ન ધોરણ 1 ના આનંદીય ગણિતમાં આસ્થાના જન્મદિવસની ઉજવણીના પ્રસંગ દરમિયાન ગણિતની કઈ વિભાવના સમજવી જોઈએ? શૂન્યની વિભાવના, સંકલ્પના. એ જવાબ થશે આપણો ઓપ્શન એ. પ્રશ્ન નંબર 110. ગણિત શિક્ષણના અધ્યયન સિદ્ધાંતો પૈકી કયું જોડનું સાચું છે? જીન પિયાજે ક્રિયાત્મક જ્ઞાન. ઓપ્શન એ જીન પિયાજે ક્રિયાત્મક જ્ઞાન. પ્રશ્ન નંબર 111. ગણિત શિક્ષણ પ્રક્રિયાના અંતિમ મૂલ્યાંકન સંદર્ભે મૂલ્યાંકન હેતુના અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકન આયોજનની સમજણ જાણવા માટે. પ્રશ્ન નંબર 112. મૂલ્યાંકન સંબંધે પ્રશ્નની રચનામાં સંબંધ ઘટાયક પ્રશ્નનું નીચેના પૈકી કયું ઉદાહરણ છે? તો ઉદાહરણ છે સરવાળો જેમ 0, જે આ છે પ્રોપોર્શનાલિટી ગુણાકાર જેમ. ઠીક છે, આ આપણો જવાબ થઈ જવાનો છે. પ્રશ્ન ઓપ્શન ડી આમાં સાચો જવાબ થવાનો છે. પ્રશ્ન નંબર 113. ધોરણ 4 ગણિત પ્રકરણ 1 ઈંટોની ઇમારત શીખવવા માટે નીચેના પૈકી કઈ અધ્યયન પદ્ધતિ શ્રેષ્ઠતમ ગણાય? તો અહીંયા આપણી જવાબ થશે ઓપ્શન એ પ્રકલ્પ પદ્ધતિ. આગળ વધીએ. 114. ગણિતમાં ભૂમિતિના ખ્યાલનો અસરકારક રીતે વિકસાવવા, જેમાં ખાસ કરીને કોઈટા પ્રશ્નો, પ્રમેય રચના દોરવા નીચેના પૈકી કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ? તો સંયોગીકરણ પદ્ધતિ આપણો અહીંયા સાચો જવાબ થશે, સંયોગીકરણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 115. એક બાળક સરવાળાના દાખલામાં એકમથી દશકના વધારો કરવાનું ભૂલી જાય છે. આ ભૂલ કયા પ્રકારની છે? તો ખ્યાલની ભૂલ, કન્સેપ્ચ્યુઅલ ભૂલ આપણે કહી શકીએ અહીંયા. ઠીક છે. નીચેના પૈકી અવેરનેસ લાઈક ખ્યાલની ભૂલ આપણે ઓપ્શન ડી સાથે ચર્ચા કરીશું અહીંયા. 116 માં સાચો જવાબ થશે નીચેના વિવિધ પરિસ્થિતિઓ દર્શાવતા વિધાન છે, તે પૈકી કયું વિધાન વિદ્યાર્થીઓના કૌશલ્યનું માપન કરે છે? આપણો જવાબ થશે તેણી રોડ એટલાસનો ઉપયોગ કરીને સાચો રસ્તો પસંદ કર્યો. તેણી રોડ એટલાસનો ઉપયોગ કરીને સાચો રસ્તો પસંદ કર્યો. ઠીક છે, આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર દેખાઈ રહી હશે. તેણી ઓપ્શન નંબર ડી ની આપણે વાત કરી રહ્યા છીએ પ્રશ્ન નંબર 116 માં. તેણીએ રોડ એટલાસનો ઉપયોગ કરીને સાચો રસ્તો પસંદ કર્યો. પ્રશ્ન 117. ગણિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં ચોકસાઈના ગુણ કેળવાય એ ગણિત શિક્ષણનું કયું મૂલ્ય દર્શાવે છે? તો એ દર્શાવે છે ચોકસાઈ. વિદ્યાર્થીઓ શું દર્શાવે છે? ચોકસાઈ દર્શાવે છે.
પ્રશ્ન નંબર 118 ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવા માટેની પદ્ધતિ કઈ છે? પરિસંવાદ જવાબ થશે અહીંયા આપણો પરિસંવાદ. પ્રાથમિક સ્તરે સંખ્યા ખ્યાલમાં મુશ્કેલીનું કારણ શું હોય છે? તો મૂર્ત વસ્તુ સાથે ગણતરીનો અનુભવ ન કરવો. ઠીક છે, તો અહીંયા આપણો જવાબ થશે મૂર્ત વસ્તુ સાથે ગણતરીનો અનુભવ ન કરવો, ઓપ્શન સી. ધોરણ 1 આનંદદાયી ગણિતમાં લીનાની પરિવાર મથાળા હેઠળ પ્રકરણ 9 આપવામાં આવેલ છે. આ પ્રકરણ થકી ધોરણ 1 ના વિદ્યાર્થીઓએ કઈ સંકલ્પના શીખવા માટેનું વિષય વસ્તુ આપેલું છે? તો એ છે માપન. ચલિए પ્રશ્ન નંબર 21 નિદાન અને મૂલ્યાંકન માટે પર્યાવરણ શિક્ષણનો ઉપયોગી એવો ક્લિનિકલ મેથડ પદ્ધતિ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવે છે? જીન પિયાજે. ઠીક છે, ઓકે. નેક્સ્ટ પ્રશ્ન, વર્ગખંડમાં કોઈ એક વિદ્યાર્થી મધમાખીને મારે છે, જે શિક્ષક જુએ છે. શિક્ષક આવું ન કરવા માટે સમજાવે છે અને વિદ્યાર્થી ત્યારબાદ દરેકને જીવવાનો અધિકાર છે. જે વિદ્યાર્થી સમજે છે આ વિદ્યાર્થી કયા પ્રકારનું મૂલ્યાંકન કહેવામાં આવશે? તો આને કહેવાશે પ્રગતિમૂલક મૂલ્યાંકન, ઓપ્શન બી. 123 પર્યાવરણ શિક્ષણ એટલે શું? તો પર્યાવરણ માટે આપણે 1 થી 5 તમામ વિધાનો જે છે આપણે અહીંયા કેવા ગણાશે? સાચા ગણાશે. પ્રશ્ન નંબર 124 પર્યાવરણ શિક્ષકના વિકાસાત્મક આવર્તન સંદર્ભે 10 વર્ષના ઉંમરના વિદ્યાર્થી માટે હેતુ કયો છે? જિલ્લાના વૈવિધ્યસભર લોકજીવનને જાણે. બરાબર છે, એક્સપ્લોરિંગ. 125 નંબરનો પ્રશ્ન, ઓફલાઈન શિક્ષણ કરતા ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો કયો છે? લચકતા. બરોબર છે, હજુ આપણે પોતાના ઘરે પહોંચ્યા ન પહોંચ્યા, બસમાં છીએ, પરંતુ આપણે અત્યારે આન્સર કી નિહાળી રહ્યા છીએ. તો ઓનલાઈન શિક્ષણમાં લચકતા, ફ્લેક્સિબિલિટી આપણા માટે બહુ જ મહત્વની છે. ઠીક છે, જસ્ટ ગીવ મી અ સેકન્ડ. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 126 સર્વેક્ષણ પદ્ધતિનું મહત્વ શું થશે? તો એના માટે તમામ સાચા વિકલ્પો અહીંયા આપવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 127 પર્યાવરણ અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં જે કૌશલ્ય વિકસાવી શકાય તેનું વ્યાપક દ્રષ્ટિએ કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો 4 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. 128 કઈ પદ્ધતિમાં બાળકો કોઈ પણ વસ્તુનું પોતાની બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરી પ્રાથમિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે? તો એ જવાબ થશે અવલોકન પદ્ધતિ. આપણો જવાબ અહીંયા થવાનો છે અવલોકન પદ્ધતિ. પ્રશ્ન નંબર 129 જ્યારે વર્ગખંડમાં શિક્ષક કથન દરમિયાન આરવ અવરોધથી વિદ્યાર્થીઓના ધ્યાનને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે માઇક્રો ટીચિંગના કયા કૌશલ્યોનો ઉપયોગ કરી રહ્યો છે તેમ કહેવાય? તો અહીંયા જવાબ થશે આપણું ઉત્તેજના અને પરિવર્તન. પ્રશ્ન નંબર 130 વર્ષ 2004 માં કયા ટાપુના આદિમજાતિઓના વ્યક્તિઓ દ્વારા પ્રાણીઓના અલગ અલગ પ્રકારના વર્તન જોઈને અંગે અનુમાન લગાવવામાં આવ્યું હતું? તો અંદમાનના ટાપુ, ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 130 નો સાચો જવાબ ઓપ્શન ડી. 131 ભારતના કયા રાજ્યમાં કળશપર્ણ જોવા મળે છે? તો મેઘાલયની અંદર આપણને કળશપર્ણ જોવા મળે છે. 132 શરૂઆતમાં જ્યારે બાળક માનસિક રીતે હળવાશ અનુભવતો હોય ત્યારે ઝડપથી શીખે છે. સમય પસાર થતા બાળક શું અનુભવ કરે છે? તો બાળક સમય જતા શું અનુભવ કરતો હોય છે? માનસિક થાક અનુભવતો હોય છે. ઠીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 133 ધોરણ 5 પર્યાવરણનો પહાડી રહેઠાણ એકમ શીખવા માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ કહી શકાય? કાલ્પનિક પ્રવાસ પદ્ધતિ. કાલ્પનિક પ્રવાસ પદ્ધતિ અહીંયા સાચો જવાબ થશે અસમ, ચા, ચીન, સોયાબીન, ઓપ્શન સી સાચો જવાબ થશે સોયાબીન. 135 પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ વાવના 4 પ્રકાર હોય છે. શિવમને 3 પ્રવેશ દ્વાર વાળી વાવ જોવી છે, તો તેણે કઈ વાવ જોવી જોઈએ? તો તેણે જયા વાવ જોવી જોઈએ. બરોબર છે, આપેલ પ્રશ્નમાં જવાબ આપણો થશે જયા વાવ જોઈએ. ઓકે, મને ઓળખોમાં અહીંયા જે પણ ચર્ચા કરવામાં આવી છે એમાં આપણો સાચો જવાબ થશે રોનાલ્ડ રોસ જવાબ થવાનો છે. ઓપ્શન ડી રોનાલ્ડ રોસ આપણો સાચો જવાબ થશે આ પ્રશ્નનો. બચેન્દ્રી પાલ સંદર્ભે કયું વિધાન સુસંગત થતું નથી? તેઓ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર દુનિયાના ત્રીજા મહિલા હતા. આ જે છે એ સુસંગત વસ્તુ નથી થતી. પ્રશ્ન નંબર 138 શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. ઓપ્શન બી ડોંગામાં રહે છે. ઓકે, પ્રશ્ન નંબર 139 વિશ્વને પૃથ્વી વિશે અલગ અલગ સંસ્કૃતિના લોકોના અભિપ્રાય અને વિચાર અંગે જાણવું છે તો તે નીચે પૈકી કયું પુસ્તક વાંચશે? તો એમનું પુસ્તક રહેશે હાઉ વી ફાઉન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. ઓકે, હાઉ વી ફાઉન્ડ ધ અર્થ ઇઝ રાઉન્ડ, ઓપ્શન એ આનો સાચો જવાબ થશે. ઓકે વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 140 ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? તો અહીંયા આપણો જવાબ થશે મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 141
અ, રાષ્ટ્રીય નીતિ 2020 હેઠળ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના તાલીમી કાર્યક્રમોનું નિરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જીસીઈઆરટી દ્વારા આનું આપણે અવલોકન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 142, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયા વય જૂથને આવરી લેવામાં આવેલ છે? 3 થી 18 વર્ષ. 3 થી 18 વર્ષ. બ્રેઇલ લિપિ કેટલા તબક્કાઓ પર આધારિત છે? 5 તબક્કાઓ પર આધારિત છે. પ્રશ્ન 144, સિંગાપોર ખાતે યોજાયેલ ફાઇડ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં કયા દેશના રમતવીરને હરાવીને શ્રીમાન ગુકેશ વિશ્વ વિજેતા બન્યા હતા? તો આપણો જવાબ રહેશે ચીન. બરોબર છે. લાઈવ રહેવું જોઈએ, સમાચાર પત્રક વાંચતા રહેવા જોઈએ. એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે, તો આ પ્રશ્નની અંદર આપણો જવાબ થશે 5 કિલોમીટર, ઓપ્શન ડી. પ્રશ્ન 146, ગુજરાત સરકાર શ્રીના મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર બાળકને ધોરણ 6 થી 12 સ્કોલરશિપ આપવામાં આવે છે. તે યોજનાનું અમલીકરણ કઈ કચેરી થાય છે? તો નિયામક શ્રી શાળાઓ. નિયામક શ્રી શાળાઓ આપણો જવાબ થશે, ઓપ્શન સી. ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 147, દેશના લોકો વચ્ચે ભાવનાત્મક બંધનને જાળવવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવે છે. તે અંતર્ગત ગુજરાત રાજ્ય સહભાગી બન્યું રાજ્ય કયું છે? તો એ રાજ્ય છે આપણું છત્તીસગઢ. જવાબ થશે છત્તીસગઢ. પ્રશ્ન નંબર 148, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા 2025 માં યોજવામાં આવેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય કયો રાખવામાં આવ્યો હતો? સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. પ્રશ્ન 149, મનોજે ધોરણ 1 થી 4 નો નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં કરેલ છે અને ધોરણ 5 નો અભ્યાસ સરકારી પ્રાથમિક શાળામાં કરેલ છે અને તે સીઈટી ની પરીક્ષામાં મેરિટમાં આવેલ છે, તો તેને કયો લાભ મળવા પાત્ર થશે? તો એને મળવા પાત્ર લાભ થશે રક્ષા શક્તિ સ્કૂલની અંદર પ્રવેશ એને મળશે. દીક્ષા પોર્ટલ શું છે? શિક્ષકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. શિક્ષકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ, ઓપ્શન એ. ઠીક છે. બહુ જ સારી રીતે તમારું પેપર ગયું અને ઘણા બધા, હું તો કહું છું 150 માંથી 150 તમારા થયા જ હશે એવી આશા રાખીએ આપણે. 2 પ્રશ્નો આપણે વચ્ચે રહી ગયા છે, તો આપણે એનું ડિસ્કશન કરી લઈએ અને જવાબ તમને હું આપી દઉં. ઠીક છે. તો પહેલા તો પ્રશ્ન 49, જેની અંદર આપણો જવાબ આવવાનો છે અમદાવાદ. ઓકે. પ્રશ્ન 49 નહીં, આપણી જોડે પ્રશ્ન નંબર 48. તો આપણે એક જ મિનિટ આનો વેઇટ કરીએ. આપણી જોડે જવાબ આનો મળી જાય એટલે આપણે તરત આને એડ કરી નાખીએ છીએ. અને બીજો આપણો પ્રશ્ન જે હતો રહી ગયો હતો, તો એ હતો આપણો 105. ઓકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે જવાબ છે એ જવાબ આવે છે 5.80. આ દાખલાનો જવાબ આવે છે 5.80, પણ એ આપણી જોડે ઓપ્શનમાં નથી. તો આ પરિસ્થિતિમાં હવે શું થશે આપણે જોવાનું રહ્યું. પણ અહીંયા જવાબ આવે છે 5 મીટર અને 80 સેન્ટીમીટર. બરોબર છે. તો બસ લાસ્ટલી 48 જે પ્રશ્ન છે એ બચ્યો છે. તો આપણે 48 નો જવાબ જે છે એ તમને તમારા આપણે કોમેન્ટ બોક્સની અંદર આપણે આપી દેવડાવીએ છીએ. બરોબર છે. ધેટ્સ ઓલ. તો બસ આપણે આશા રાખીએ કે તમારા 150 માંથી 150 માર્ક્સ તમને મળી જાય. બરોબર છે. અને સારામાં સારું પેપર તમે લખીને આવ્યા છો. એક વખત ચેક કરી લો કે તમે ક્યાં ભૂલો કરી છે, ક્યાં તમે સારા માર્ક્સ મેળવ્યા છે, અને ડિટેલ એનાલિસિસ આપણે બહુ જ જલ્દી લઈને મળીશું. બરોબર છે. અંતે મારા શબ્દોને વિરામ આપું છું ને એ બસ 1-2 લાઈન તમને સંભળાવવા માંગુ છું. જસ્ટ અત્યારે જે પરિસ્થિતિમાં તમે છો, પેપર જોઈને આપણે કાઉન્ટિંગ કરીએ એટલે સીધી વાત છે કે ખુશીની પણ લાગણી હોઈ શકે છે ને મે બી આપણે ક્યાંક કચાશ રહી ગઈ હોય અભ્યાસમાં, તો મે બી થોડું ઘણું દુઃખની પણ લાગણી આવી શકે છે. તો છેલ્લે બસ એટલું જ કહીશ કે ભાગતે રહો अपने लक्ष्य के पीछे, क्योंकि आज नहीं तो और कभी करेंगे लोग गौर, कभी लगे रहो बस रुकना मत, आएगा तुम्हारा दौर कभी. ઠીક છે. લાગેલા રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને દરેક પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવીએ એના માટે સારામાં સારી મહેનત કરતા રહીએ અને ક્યુ સર સાથે આપણે જોડાયેલા રહીએ. તો ધેટ્સ ઓલ. મળીએ આપણે બહુ જલ્દીથી. થેન્ક યુ સો મચ. ઠીક છે. જય હિન્દ, જય ભારત.